જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાનો. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા વેલેન્ટાઇન સ્પેશિયલ પાણીપુરી બનાવશું. પાણીપુરી બનાવવા માટે આપણને સામગ્રીમાં લાગશે ઘઉંનો લોટ, મેંદો, બારીક રવો. પાણી બનાવવા માટે આપણને લાગશે ફુદીના, કોથમીર, જીરું, કાળું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું, પાણીપુરીનો મસાલો, લીંબુનો રસ, ખજૂર આંબલીની મીઠી ચટણી, બાફેલા મગ, સફેદ વટાણા બાફેલા, પાણીપુરી મસાલો, બાફેલા કાચા કેળા, તળવા માટે તેલ. તો પહેલાં સૌ પ્રથમ આપણે પાણીપુરીની પૂરી બનાવી લઈશું. જેની માટે આપણને લાગશે ઘઉંનો લોટ, મેંદાનો લોટ, બારીક રવો, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને આપણે પહેલાં લોટ બાંધી લઈએ. પાણીપુરીનો જે લોટ છે થોડો કઠણ બાંધવાનો છે, તો ઓછું પાણી લઈને એનો લોટ બાંધશું. આ રીતે આપણે કઠણ લોટ બાંધીને અડધો કલાક માટે લોટને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે પાણીપુરીનું જે પાણી છે એ બનાવી લઈએ. પાણીપુરીની પૂરી બનાવવા માટે આપણે ફુદીનો ફ્રેશ લીધો છે, ફ્રેશ કોથમીર, લીલા મરચાં નાખશું. હવે આપણે એની અંદર જીરું નાખશું, કાળું મીઠું જેને આપણે સંચળ પણ કહીએ છીએ, સ્વાદ પ્રમાણે મીઠું, કેમ કે આપણે એની અંદર પાણીપુરીનો મસાલો પણ નાખવાના છે તો ખારું ન થઈ જાય. હવે આપણે એને પાણી નાખીને પહેલાં પેસ્ટ જેવું બનાવી લઈએ. હવે આપણે હજુ વધારે પાણી નાખીને પ્રોપર પાણી બનાવી લઈએ. આપણું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. આપણું પાણી તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની અંદર પાણીપુરીનો મસાલો નાખશું. થોડી ખટાશ માટે આપણે લીંબુનો રસ નાખશું. હવે એને આપણે પ્રોપર હલાવી લઈશું. આપણું પાણીપુરીનું પૂરી તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને થોડી વાર માટે ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈએ, કેમ કે પાણીપુરીનું પાણી અગર ઠંડુ ન હોય તો પણ એની મજા અડધી થઈ જાય છે. આપણા લોટને અડધો કલાક થઈ ગયો છે. હવે આપણે પૂરી બનાવી લઈશું. થોડું આપણે પૂરીના લોટને પ્રોપર સોફ્ટ કરી લઈશું. આપણે પૂરી વણી રહ્યા છે ત્યાં સુધી આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે પૂરી બનાવવા માટે પહેલાં આપણે પતલી રોટલી વણી લઈએ. આ સાઇઝની રોટલી બનાવી લઈશું. વેલેન્ટાઇન સ્પેશિયલ છે એટલે આપણી પાસે અહીંયા હાર્ટનું મોલ્ડ છે. તમે બી ચાહો તો ઇઝીલી માર્કેટમાં એ મળી જશે. અને હવે આપણે એને પ્રોપર શેપથી કટ કરી લઈશું. આ રીતે આપણે હાર્ટ શેપની પૂરી બનાવી લઈશું. તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એને તળી લઈએ. આપણે એને ધીમી આંચ પર તળતા રહીશું તાકી પૂરી ક્રિસ્પી અને સરસ થાય. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. પાણીપુરીનું જે સ્ટફિંગ છે એની તૈયારી કરી લઈએ. એની માટે આપણે લઈશું બાફેલા મગ, બાફેલા વટાણા જેનો તમે રગડો પણ બનાવી શકો છો ગરમ ગરમ, બાફેલા જે કાચા કેળા છે એના પીસીસ કટ કરીને મૂક્યા છે. હવે એની અંદર આપણે થોડો પાણીપુરીનો મસાલો નાખશું. તમે ચાહો તો ચાટ મસાલો પણ નાખી શકો છો. બારીક સુધારેલી કોથમીર આપણે એની અંદર ગાર્નિશ કરશું અને આપણો જે મસાલો છે એને પ્રોપર હલાવી લઈશું. આપણો મસાલો બી તૈયાર થઈ ગયો છે એટલે આપણે એક સરસ મજાનું પ્લેટિંગ કરીને એને તૈયાર કરશું. બીજામાં આપણે મીઠી ચટણી ભરી લઈશું. આ આપણું વેલેન્ટાઇન સ્પેશિયલ હાર્ટ શેપ પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. તો આ વાનગી અમે અહીંયા બનાવી છે. તમે પણ આ વાનગી ઘરે બનાવશો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.